દર્શકો સુધી પહોંચાડીએ। પ્રધાનમંત્રીના ઘરે બેઠક થઈ રહી છે। સુરક્ષાને પગલે હેલ્થ વિભાગનો આદેશ પણ છે। આ સાથે જ એનએસએ પ્રધાનમંત્રીને તમામ જે ગતિવિધિ થઈ રહી છે જમ્મુ કાશ્મીરમાં તેને માહિતી આપી છે। તો રાજ્યના આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પૂરતો જથ્થો રાખવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સુરક્ષાને પગલે હેલ્થ વિભાગનો આદેશ છે। આરોગ્ય કર્મીઓને બિનજરૂરી રજા પર નહીં જવાની સૂચના અપાઈ છે। તો આ સાથે જ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આપણી સાથે જોડાયા છે। તેમની પાસે જઈ સીધા સૌપ્રથમ તો ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। જે રીતનું હાલ એલર્ટની સ્થિતિ છે, રાજ્યોને આરોગ્ય વિભાગને ખાસ કરીને આદેશ આપી દેવામાં આવ્યા છે, શું વિગતો આપ આપી શકો છો? આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે આપણા નવજવાનોએ સૈનિકોએ જે ત્રાસવાદી સામે જે જડબાતોડ જવાબ આપ્યો છે, એના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું છે, ગભરાઈ ગયું છે અને એમણે આજે સવારે જે નાપાક પ્રયત્ન કર્યો છે આપણી સીમાની અંદર ઘૂસવાનો અને આપણા નવજવાનોએ એને જે જડબાતોડ જવાબ આપ્યો એને નિષ્ફળ કર્યો છે, તો આપણે સૌએ આ દેશના તમામ નાગરિકોએ આની સામે સજાગ અને જાગૃત થવાનું છે। વાતાવરણ આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરિસ્થિતિના નિર્માણમાં આપણે સૌ સહયોગ આપીએ। એક દેશભક્ત તરીકે, આપણે એક સારા નાગરિક તરીકે જે કંઈ આપણા સૈનિકો, આપણા નવજવાનો કામ કરી રહ્યા છે એમાં સહકારથી સાથે ઉભા રહીએ। પરંતુ જે વાતાવરણ થયું છે એના કારણે આપણે સૌ એલર્ટ રહીએ અને આરોગ્ય વિભાગ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે, તમામ પ્રકારની દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવે અને બિનજરૂરી રજાઓ કેન્સલ કરી અને પોતાની ફરજ ઉપર હાજર રહે, આ તકેદારીના ભાગરૂપે આ પગલાઓ ભરવામાં આવ્યા છે। જી, આરોગ્ય વિભાગ કેટલું તૈયાર છે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે? સંપૂર્ણપણે તૈયાર છે અને જે કંઈ સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે કંઈ સુવિધાઓ ઊભી કરવાની છે, જે જથ્થો ઉપલબ્ધ કરવાનો છે, એમાં કોઈ પણ જગ્યાએ કચાશ રાખવામાં આવશે નહીં અને સંપૂર્ણપણે આરોગ્ય વિભાગ તૈયાર છે। જે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત પર ભારત પાકિસ્તાનની બોર્ડર પણ છે અને સૌથી લાંબો દરિયા કિનારો પણ છે। એ રીતે ગુજરાત ઘણું જ મહત્વનું પ્રદેશ બની જાય છે, ત્યારે કેટલી સરકાર તૈયાર છે? સરકાર સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ જે કંઈ કાર્યવાહી થઈ છે અને જે કંઈ સુવિધાઓ કરવામાં આવી છે, મને એવું લાગે છે કે ગુજરાતનો દરિયા કિનારો સૌથી મોટો લાંબો છે અને આપણા સરહદી જે કંઈ જિલ્લાઓ અને ગામો છે એની અંદર સંપૂર્ણપણે આપણે સજ્જ અને જાગૃત તરીકે તમામ પ્રકારની સુવિધાઓ અને સુરક્ષાના ભાગરૂપે આપણે સંપૂર્ણપણે સુરક્ષિત છીએ। જી જી, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો સુરક્ષાને પગલે હેલ્થ વિભાગનો આદેશ હતો અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે સરકાર પૂર્ણ રીતે તૈયાર છે, ગુજરાતનો આરોગ્ય વિભાગ પૂર્ણ રીતે તૈયાર છે તમામ પરિસ્થિતિનો સામનો કરવા માટે।